હરિયાળ જંગલમાં ચિંટુ નામની એક નાની પર મહેનતુની ચૂંટી તેના કુટુંબ સાથે રહેતી હતી. ચિંટુ બાળપણથી ખૂબ સમજદાર હતી અને હંમેશા બધામાં આગળ રહેતી. પણ જેમ જેમ તે મોટી થતી તેમ તેના મનમાં એક અજાણ જુસ્સો ઊભો થતો. જ્યારે તે મોરને નાચતા જોએતી તો કહેતી, "જુઓ તેના સુંદરતાનો, બધા જ તેની તરફ જોવે છે, મારી તરફ કોઈ કેમ ન જુએ?" તિતલી ઉડતી જોઈને તે વિચારતી કે કાશ હું પણ પાંખથી ઉડી શકું. મને તો માટી પર જ ફેરવવી પડે છે. અહીં સુધી કે તે ગિલહરીથી પણ ઈર્ષ્યા કરવા લાગેલી હતી. પલક ચમકતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઝપાટથી કૂદી જતા. ધીરે ધીરે ટુનું ધ્યાન હવે પોતાના કામમાંથી હટવા લાગ્યું. જ્યાં પહેલાં તે બધા કરતા પહેલાં જ ખોરાક એકઠું કરતી હતી, હવે પીછે રહી જાય છે. તેના સાથીઓ પૂછતા, "તું આવી ખી કેમ રહે છે?" પણ ટુ ફક્ત સ્મિત કરીને ચૂપ રહી જાય. એક દી જંગલમાં બહુ જ ઝડપથી તૂફાન અને ભારે વરસાદ આવ્યો. ઝાડ તૂટી ગયા, નાળાઓ ઉફાન પર આવી ગયા અને ઘણા જાનોના ઘરે બરબાદ થઈ ગયા. તિતલાની પાંખ ભીંજાઈને ભારે થઈ ગયા હતા, એટલે તે ઉડી નથી શકતી. ગિલ્લેરીનું ઝાડ પડી ગયું હતું અને તે કંપતી બને જમીન પર બેસી હતી. મોરની રંગીન પાંખ ભીંજાઈ ચૂક્યા હતા અને એ પોતાના પાંખ પણ ફેલાવી શકતો નથી. જંગલ, હું હાહાકાર મચી ગયું. પણ કંટીઓની કોલોની પૂરેપૂરા સુરક્ષિત હતી. તેમણે ગહીરા જમીનમાં સુરંગો બનાવીને પોતાનું ઘર મજબૂત બનાવ્યું હતું. ચિંટુએ જ્યારે આ જોયો તો તેના અંદર કંઈક તૂટ્યું. તે વિચારવા લાગી, હું જેઓથી ઈર્ષ્યા કરતી હતી, આજે એ બધા મુશ્કેલીમાં છે. શું હું કંઈ કરી શકું? પછી તે એક નિર્ણય લીધો. ચિંટુએ તરત પોતાની કોલોનીની બધી ચીંટીઓને જોડ્યો અને કહ્યું, "આપણે બીજા લોકોની મદદ કરવી જોઈએ. જો આપણે મળીને પ્રયત્ન કરીએ તો બધાને બચાવી શકીએ છીએ." સેંકડો ચીંટીઓ લાઈન લગાવીને આગળ વધી. કેટલાક તિતલીને પીઠ પર ઉઠાડી સુરક્ષિત જગ્યા સુધી લઈ ગઈ. કેટલીક ગાંધીરીઓ પાનોથી બિસ્તરો બનાવવાની લાગી અને કેટલીક મોરના પાંખોથી પાણી સાફ કરવા લાગી. જંગલના પ્રાણી આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે આટલી નાની જિંદગી પણ એવા મોટા દિલની માલિક હોય છે. જ્યારે વરસાદ બાદલ્યો અને સૂરજ ઉગ્યો ત્યારે તિતલી, મોર અને ગાંધીરીએ બધા ચિંટુનો આભાર માન્યો. મોરે કહ્યું, "તારું જેવું સુંદરતા મેં આજે સુધી નહોતું જોઈ." ગાંધીરીએ કહ્યું, "આજે મને સમજાયું કે સાચી શક્તિ દેખાવમાં નથી, સેવામાં હોય છે." અને તિતલી હસતી હસતી બોલી, "તું ના ઉડી શકે, ના ચમકી શકે, પણ તુંએ અમને બચાવ્યું છે. તું સૌથી ઉપર છે." તે દિવસ ચિંટુએ પહેલી વાર પોતાના પર ગર્વ અનુભવ્યો હતો. તેણે સમજ્યું કે તે જેની લાગે છે તેના કરતાં બહુત વધારે કિંમતી છે. હવે તે બીજાઓથી રોષણા કરવી બંધ કરી દીધી હતી. તે જાણતી હતી કે દરેક જીવીની પોતાની બાબત હોય છે અને જો આપણે અમારી શક્તિઓને ઓળખી લઈએ તો અમે બીજાઓની જિંદગી બદલવી શકીએ છીએ. બીજાઓથી રોષણા કરવી આપણા કમજોર બનાવે છે. પણ જ્યારે આપણે આપણા અંદરના ગુણોને સમજીએ અને તેમને બીજાઓની મદદમાં વાપરીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં ખાસ બનીએ છીએ. નાનું હોવું કમજોરી નથી. જે મોટા દિલ ધરાવે છે, એ જ સાચો મોટો હોય છે.